સંદીપભાઈ આજે માતા પિતાની પૂજા કરવાનો છે. તો બાળકોને નમ્ર વિનંતી કે જલ્દીથી પોતાનું કાર્ય પૂરું કરી બોલ હવે તું હોલમાં આવી જશે. હમણાં ચાલુ થાય. શું ચાલુ થાય? પગે ઊંઘમાં લાગીને વયો જાય. હમણાં રિસેસ પડ્યો અત્યારે ચાલુ કરશે. થાળીઓ તૈયાર કરે છે. ક્યાં પહેરાવાના છે? માથામાં એટલે કીધું તું તેલ નાખ. હું કહેશ તું મંદિર? મેં કીધું અમને નીચે બેહાડવાનું કે ઘરે બાટલા કીધું તો લેતા હતા કે ખુરશી લેતા હોય. થાળીઓ ગોઠવાઈ ગઈ છે. કે દીદી મને કેમ દેખાતું નથી? તો થાળી તૈયાર થઈ ગઈ છે. અમે પણ તૈયાર થઈ ગયા. મંદિર પપ્પાની પૂજા કરવાનો. હાર મસ્ત છે. મોટા આ તરફ રાખીશું. તમારી સામે તમારું સંતાન બેસશે. મારું મોઢું છે એમ બધા મોઢા કરી દઈશું આપણે. થોડી આ બાજુ જશે. પુષ્પબેન આપણે આ બાજુ ખસેડી દેવો એટલે એને રહેવામાં થોડું લાગે. ભાગાભાઈ જોવે છે. હાલો આજ મંદિરમાં મારી પૂજા કરવા. હાર કોને પહેરાવું? એ આજના સમયમાં આજના બાળકોને સમજાવવું બહુ અગત્યનું છે. આ વિશ્વની અંદર અનેક પ્રકારના ધર્મો, અનેક પ્રકારની સંસ્કૃતિઓમાંની એક આપણી ભારતીય સંસ્કૃતિ. થોડી વાર માટે બધા આ બાજુ પોતાની દિશા ફેરવી દેશે થોડી વાર માટે, જેથી કરીને હવા જે ભારતમાં પ્રસરી છે તેને પોતાના જીવનમાં ઉતારીને પોતાનું જીવન તો બરબાદ કરે જ છે, પણ સાથે સાથે પોતાના મિત્રો, પોતાના કુટુંબીજનો, પોતાના માતા પિતાથી દૂર ચાલ્યા જાય છે. અને આજે આપણે અનેક પ્રકારના એવા દાખલાઓ જોઈએ છીએ. સમાચાર પત્રોમાં, ન્યૂઝ ચેનલ્સમાં આપણે સાંભળીએ છીએ કે ધીમે ધીમે આ ધીમું ઝેર જે છે એને કારણે બાળકો અને માતા પિતા વચ્ચેનું જે અંતર છે વધતું જાય છે. અને સમાજના આગેવાનોએ 14મી ફેબ્રુઆરીએ માતા પિતા પૂજન કાર્યક્રમ ચાલુ કરાવ્યો છે. વેલેન્ટાઇન ડે એટલે શું? તમારી સાથે જે બાળકો છે એને તો એટલી કદાચ ખબર નહીં હોય. સાદી આપણી ગુજરાતી ભાષામાં કહીએ તો પ્રેમ દિવસ. પણ આડી અક્ષરના પ્રેમનો જે સાચો અર્થ છે તે આજના યુવાનોને બાળકો સમજી શકતા નથી. ટીવી સિરિયલોના માધ્યમથી, બોલિવૂડ કે હોલિવૂડના પિક્ચરોના માધ્યમથી, કે અત્યારે જે નાનકડું રમકડું આપણા સૌના હાથમાં હોય છે એ મોબાઈલ, એની અપાવવા માટે તનતોડ મહેનત કરી. ઘરમાં જગ્યા ન હોય અને જો કદાચ રાત્રે પથારી પલાળી દીધી હોય તો એ માતાએ ભીનામાં સૂઈને તમને કોરામાં સોડાવ્યા. ઘરમાં કદાચ ભોજનની તાણ હોય તો બાળકોને ખબર પણ નથી હોતી અને માં એમ કહી દે છે કે મને આજે ભૂખ નથી. આ એ માં છે તમારી. તમે તમારી માંગને પૂરી કરવા માટે મમ્મી પપ્પા સામે જીભે ચડી જાઓ છો, પણ તમને ખબર નથી હોતી કે આ મમ્મી પપ્પા કેવી રીતે લાવે છે. ક્યારેક પપ્પાના ચપ્પલ સામે નજર કરશો તો ખબર પડશે, પપ્પાના કપડા સામે નજર કરશો તો ખબર પડશે કે તમારી
દરેક જરૂરિયાતોની સાથે સાથે તમારી સામે નિહાળતા નિહાળતા આજનો આ કાર્યક્રમ આપણે શરૂ કરવાનો છે. પહેલા આપણે બે હાથ જોડીને પોતાના માતા પિતા સામે નિહાળીએ. ખૂબ ગંભીરતાથી પોતાના સંતાનોને નિહાળતા જશે. મનમાં ને મનમાં અહીંથી જે હું શબ્દો બોલું છું તેઓને અનુસરતા જજો. હે મારી માતા, હે મારા પિતા, આજે આ સ્કૂલના માધ્યમથી, હાથ ઉપર આ સંસ્થાના માધ્યમથી અમને તમારા ચરણોની તમારું પૂજન કરવાનો અવસર પ્રાપ્ત થયો છે. અમે કેટલા સૌભાગ્યશાળી છીએ કે અમે આ પૃથ્વી પરના જાગૃત દેવતા માતાજીના પણ અમે કોઈ દિવસ સાક્ષાત દર્શન નથી કર્યા, પણ જેની અંદર મારા દેવતા વસે છે, જેમણે મને જન્મ આપ્યો છે, જેમણે મારું લાલન પાલન કર્યું છે, એવા મારા માતા પિતા, આજે હું તમારું પ્રેમપૂર્વક ખૂબ ભાવથી પૂજન કરવા જઈ રહ્યો છું. આ પૂજનમાં સામગ્રીનું એટલું મહત્વ કદાચ નથી. કદાચ મારાથી પૂજન સરખું થાય કે ન થાય. હે મારી માં, મમ્મી, હે મારા પિતા, પપ્પા, આજના દિવસે હું તમારું પૂજન કરીને હું ધન્ય ધન્ય થઈ જઈશ. લાગતું નથી. माता पिता श्री आप इस आसन पर बैठ પૂજન કરી રહ્યા છે. ખૂબ પ્રેમથી, ખૂબ ભાવથી આપણા માતા પિતા સ્વરૂપ ભગવાનને પહેરાવીએ. માતૃદેવો ભવ, પિતૃદેવો ભવ, જાગૃત દેવતા બે હાથને છાતી આગળ રાખી બે હાથ જોડીને દર્શન ચાલુ કરી દો. ખૂબ પ્રેમથી, શાંતિથી. બસ બરોબર છે. કોઈ ઉતાવળ ના કરતા, ખૂબ પ્રેમથી. એક પગ સીધા રાખી દો. હવે લાગે. પંખો બંધ કરી દેશો. એ પ્રગટાવીએ. યાર બસ એમ જ રહે. દીવાને દીવાને ભાવીને મધ્યમાં રાખી દઈએ. આરતી ઉતારીએ. હૃદયની આરતી ઉતારતા सर्वप्रथम
પોતે પહેરેલો સાથે એમને હાર પહેરાવો. પૂજ્ય બાપુજીનો પરમ કલ્યાણકારી સંદેશ છે કે હવે સંતાનોએ થોડી વાર શાંત બેસવું. માતા પિતાએ ખૂબ પ્રેમથી હાથ ફેરવો. સદગુણી સુશીલ બાળક અને આજે આપણું પૂજન કર્યું છે. ભેટી જાઓ દીકરાઓ દીકરીઓ. આ સાક્ષાત દેવતા જન્મદાતા માતા પિતા ખૂબ પ્રેમ કરો એકબીજા. સાચો તમારી દરેક ભૂલોને કોઈ અર્થ નથી હોતો. ભગવાન પછી માતા પિતાને બીજું સ્થાન આપવામાં આવે છે. માતા પિતા વગર આપણું જીવનની કલ્પના પણ ન કરી શકાય. એ માતા પિતા જ છે. પ્રથમવાર જોયું છે કોઈ પણ શાળામાં આટલું સારું આયોજન અને બાળકોની અંદર સંસ્કાર જે પૂરવા માટેનું જે કોઈ કામ હોય તો આવા કામ છે. કેમ કે અલગ અલગ પ્રવૃત્તિ તો થતી જ હોય સ્કૂલમાં. આજે આપણી સનાતન સંસ્કૃતિ છે કે મા બાપને કઈ રીતના આપણે માન આપવું, સન્માન આપવું અને મા બાપ પ્રત્યે આપણે જે લાગણી બતાવી એ બાળકો માટે પણ સારી વસ્તુ છે કે બાળકોને પણ સમજાય કે મા બાપ પ્રત્યે આપણે કઈ રીતના રહેવું અને આગળ જતા જે સમય આવશે ત્યારે મા બાપની શું કિંમત છે એ બાળકોને સમજાય. અને આ ટેકનોલોજીના જમાનામાં આખો દિવસ મોબાઈલ લઈને બેઠે છે તો આજ 1 કલાક પણ જો બાળક આ કર્યું તો એના મગજમાં આ વસ્તુ ઉતરશે તો મા બાપ પ્રત્યે પ્રેમ ભાવના જાગશે. કેમ કે મોબાઈલ જોઈ જોઈને બાળક અત્યારે ક્રોધી થઈ ગયો છે. મોબાઈલ ન આપો તો ગુસ્સો કરશે, મોબાઈલનો ઘા કરશે, વસ્તુ ઘા કરવા મળશે. તો એ વસ્તુમાં આ જોઈ જોશે તો એને સમજાશે કે ભાઈ મારા મા બાપ વિશે મારે આ લાગણી ન રાખવી જોઈએ. અને આપણને એમ થાય કે આપણે બાળક પ્રત્યે આપણે આ જે આપણે સ્વભાવ છે એ સુધારવો જોઈએ. તો આ કાર્યક્રમમાં બહુ જ મને આનંદ થયો અને આ જે પગલું લીધું છે શાળા એનાથી મને બહુ જ આમ કહેવાય ને કે આનંદની લાગણી છે કે આવો આયોજન દર વર્ષે થવું જોઈએ. અને વાલીઓ અને શાળાના જે સ્ટાફ છે બધાને આ રીતના જાગૃતિથી હું બહુ જ બધાનો આભારી છું અને બધાનો હું આભાર માનું છું. જે ભાઈ આચાર્ય સાહેબ છે કે જે આ આયોજન કરતા છે કે વાલીઓ છે એનો ખૂબ ખૂબ અભિનંદન પાઠવું છું. અને આ કાર્યક્રમ એટલો સક્સેસ જશે મને નહોતું લાગતું કે એટલા વાલી આવશે પણ બહુ સારું છે. તો અસ્તુ આભાર. માતા પિતાના પૂજન આ કાર્યક્રમ માટે જે આપણે ભાઈઓ અને બહેનો પધાર્યા છે એનું આપણે શાળા પરિવાર વતી ખૂબ સ્વાગત કરીએ છીએ. બીજી બાબત કે જ્યારે મને સૌપ્રથમ બેન મળવા માટે આવ્યા અને એને વાત કરી કે આપણે આવી રીતે વિદ્યાર્થી દ્વારા એટલે કે બાળકો દ્વારા માતા અને પિતાનું પૂજન થાય એવો કાર્યક્રમ આપણે ગોઠવવો છે. તો થોડોક પણ અસંતોષ છે કે જે આપણે ઘણા બધા વાલીઓ જાગૃત નથી અને એટલા વાલીઓ ભાગ લીધો નથી. તો આપણે 400ની સંખ્યા હોય તો બીજામાંથી 200થી 250 વાલી તો આવવા જ જોઈએ. પણ ઘણા બધા વાલીઓની સંખ્યા ઓછી છે પણ છતાં જે આપણે વાલી આવ્યા છે એનો લોકો આભાર માનીએ છીએ કે તમારા બાળકો માટે તમે સમય આપ્યો. એટલે આવા સ્કૂલમાં કાર્યક્રમો થાય તો અમે દરેક વાલીએ સાથ અને સહકાર આપો જેથી બાળકોને પણ સારા સંસ્કારો આવે અને આગળ જતા આપણા દેશ માટે અને આપણા માટે બાળકો છે એક સારા નાગરિક બની શકે એ માટેના પ્રયત્નો આપણે તે કરીએ છીએ.